તો આગ ઓગતી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના સત્તાવાર ડેટા અનુસાર દક્ષિણ ભારતમાં હાલમાં તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ અને ભેજનું પ્રમાણ 83% નોંધાયું છે। જ્યાં પશ્ચિમ દિશામાંથી 8 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ઉત્તર ભારતની અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની મહત્વની આગાહી જાહેર કરી છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમિલનાડુ, કેરળ, પોંડિચેરી અને લક્ષદ્વીપ સહિત કર્ણાટકમાં આગામી 25 મે સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે તો બીજી તરફ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પારો 44 થી 47 ડિગ્રી વચ્ચે રહેતા હીટવેવનો પ્રકોપ યથાવત રહેશે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે। લોકોને ગરમી અને વરસાદની આ બેવડી ઋતુમાં સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે।